ફર્સ્ટ એક્ઝામ 2024 એટલે કે પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. વિષય છે ભૂગોળ, ધોરણ 12 માટેનો ભૂગોળ વિષયની અંદર કેવી બ્લુપ્રિન્ટ રહેવાની છે, કયા વિષયમાં આપણે કેવું પૂછાય એ તો આપણે આગળ જોઈ લીધું. હવે એક જ વિષય બાકી છે એટલે ભૂગોળ વિષય. તો ભૂગોળની અંદર આપણે શું જોવાનું છે, તો આપણી પાસે એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને ઈ વિભાગ, એમ કુલ આપણને 5 વિભાગ આપવામાં આવશે અને આ 5 વિભાગની અંદર 100 માર્ક્સનું પેપર કેવી રીતે પૂછાશે એની આપણે સંપૂર્ણ વાત કરવાના છે. તો સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત કરીએ. વિભાગ એ ની અંદર 20 પ્રશ્નો આવશે અને 20 પ્રશ્નોના એ 20 માર્ક્સ રહેશે. જો 20 પ્રશ્નોના 20 માર્ક્સ હોય તો આ એમસીક્યુ આપણા માટે જીવાદોરી સમાન કહેવાય, કારણ કે આ એમસીક્યુ આપણને પાસ કરાવી દેશે. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવે એ એમસીક્યુમાં માર્ક્સ કવર કરી શકે. વિભાગ એ ની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે આપણી પાસે ટોટલ 5 ચેપ્ટર છે. કેટલા? 5. આવું દરેકમાં હતું, પરંતુ ભૂગોળ વિષય એવો છે જેની અંદર આપણી પાસે ટોટલ 8 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર પૂછાવાના છે? 8 ચેપ્ટર. અને આ 8 ચેપ્ટરમાં કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય એની વાત કરીએ તો પહેલા એ થી શરૂઆત કરીએ. પહેલા ચેપ્ટરમાંથી 3 આપણને પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, ત્રીજા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, ચોથા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, પાંચમા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, છઠ્ઠા ચેપ્ટરમાંથી 4 વિકલ્પ, સાતમા ચેપ્ટરમાંથી 3 અને આઠમા ચેપ્ટરમાંથી 2. હવે આ દરેકે દરેક વિકલ્પ ગણી લઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો પહેલા 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 2 15, 15 ને 2 17, 17 ને 3 20. એટલે 20 MCQ ક્યાંથી પૂછાવાના એ જોઈ લેજો. આ પ્રમાણે તૈયારી કરજો. દરેકે દરેક સબ્જેક્ટ માટે, દરેકે દરેક વિષયના, દરેકે દરેક ચેપ્ટરના MCQ વાંચી જ લેવાના. એ પછી વિષય કોઈ પણ હોય, એ પછી ચેપ્ટર કોઈ પણ હોય, MCQ તો વાંચી જ લેવાના. MCQ વાંચે એટલે 20 માર્ક્સ આપણા આવી જાય. એટલે 20 માર્ક્સ માટે સારી એવી તૈયારી કરજો. હવે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર 10 એક વાક્યમાં જવાબ પૂછાવાના. એનો મતલબ કે એના માર્ક્સ પણ કેટલા હોવાના? 10. વિભાગ એ માં 20 અને વિભાગ બી માં 10. તો આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? આપણી પાસે ચેપ્ટર ટોટલ કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર છે 8. હવે જો 8 ચેપ્ટર હોય તો 8 ચેપ્ટરમાંથી ક્યાંથી પૂછાશે? પહેલા ચેપ્ટરમાંથી 2 એક વાક્યમાં જવાબ, બીજા ચેપ્ટરમાંથી એક વાક્યમાં જવાબ પૂછાતા નથી, ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથા ચેપ્ટરમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 2, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1 અને આઠમામાંથી 1. તમે જોઈ શકો કે દરેકે દરેક ચેપ્ટરમાંથી એક વાક્યમાં જવાબ પૂછાય છે. પણ એક ચેપ્ટર એવું છે જે બીજું ચેપ્ટર જેમાંથી એક વાક્યમાં જવાબ પૂછાતો નથી. આવું બોર્ડની બ્લુપ્રિન્ટમાં પણ છે. પરંતુ તમે ખાસ ધ્યાન રાખજો, તમે જો એક વાક્યના જવાબ બધા વિષયના વાંચી કાઢતા હોય, બધા ચેપ્ટરના વાંચી કાઢતા હોય તો તમને આ બીજું ચેપ્ટર પણ વાંચી જ લેવું જોઈએ. કારણ કે એમાં કેટલા હોવાના? વધારે 8 થી 10 હશે. તો એ તમે વાંચી કાઢો તો આપણે 10 માર્ક્સ ક્લિયર થઈ જાય. એટલે એ પણ છોડવાનું તો નહીં જ, એમ તો વાંચી જ કરવાનું. પણ મેં તમને કીધું એ પ્રમાણે એમાંથી પૂછાતું નથી, બાકીના બધા ચેપ્ટરની આપણે તૈયારી કરવાની. હવે વાત કરીએ વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણને કુલ પ્રશ્નો કેટલા પૂછાવાના? તો આપણને કુલ પ્રશ્નો પૂછાવાના 12 અને 12 માંથી આપણે લખવાના કેટલા? તો 12 માંથી લખવાના આપણે 8 અને એકના જો 2 માર્ક્સ હોય તો આ વિભાગ એ આપણા માટે 16 માર્ક્સનો થવાનો છે. કેમ 16 માર્ક્સનો? કેમ કે 8 પ્રશ્નો અને એકના 2 ગુણ એટલે 8 દુ 16 માર્ક્સનો આ વિભાગ થશે. હવે આ વિભાગની અંદર આપણે કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે એ જોઈ લઈએ. આપણી પાસે ચેપ્ટર કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર છે ટોટલ 8. હવે આ 8 ચેપ્ટરની અંદર વિભાગ સી ની અંદર પહેલા ચેપ્ટરમાંથી આપણને કંઈ જ પૂછાતું નથી. બીજા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પ્રશ્નો પૂછાશે. ત્રીજામાંથી 2, ચોથામાંથી પણ 2, પાંચમામાંથી પણ 2 અને છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1 અને આઠમામાંથી 2. તમે જોઈ શકો અહીંયા 2 ને 1 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10 ને 2 12. 12 પ્રશ્નો થઈ ગયા. એટલે આ 12 પ્રશ્નોની તૈયારી સારી એવી કરજો, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી નહીં થાય. આ 12 માંથી લખવાના કેટલા છે? તો 12 માંથી લખવાના તો ફક્ત ને ફક્ત 8 છે. એટલે જો 8 પ્રશ્નો 12 માંથી લખવાના હોય તો 4 નહીં આવડતા હોય તો પણ કઈ વાંધો આવવાનો નથી. હવે વિભાગ ડી ની વાત કરીએ. વિભાગ ડી પણ એવું જ છે. 12 માંથી આપણે કુલ 8 પ્રશ્નો લખવાના રહેશે. પરંતુ આ જે વિભાગ છે એમાં 1 ગુણના તો એ
એક પ્રશ્નના 3 ગુણ છે એટલે આ વિભાગ એ આપણા માટે 24 ગુણનો રહેવાનો છે અને જો આ વિભાગ 24 ગુણનો હોય તો ખૂબ અગત્યનો વિભાગ ગણાવાય. હવે આ 24 ગુણના વિભાગની અંદર આપણી પાસે જે ચેપ્ટર છે એ ચેપ્ટર ટોટલ કેટલા છે તો ચેપ્ટર કુલ આપણી પાસે 8 ચેપ્ટર છે અને જો આ 8 ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય, બીજું ચેપ્ટરમાંથી પૂછાતા નથી, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય, ચોથામાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય, પાંચમામાંથી 1 પ્રશ્ન, છઠ્ઠા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો, સાતમામાંથી 2 અને આઠમા ચેપ્ટરમાંથી આપણને પૂછાતું નથી. એટલે બીજું અને આઠમું માટે ડીમાં નહીં પૂછાય, પણ ક્યાંથી પૂછાય એ જોઈ લે. 2 ને 2 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 3 11 ને 1 12 એટલે 12 પ્રશ્નો પૂછાવાના છે. એમાં બીજું અને આઠમું ચેપ્ટર નથી કારણ કે બીજા અને આઠમામાંથી આપણને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે એટલે આપણે આ તૈયારી કરવાની, બીજું અને આઠમું ચેપ્ટર છોડી દેવાનું. પણ જો તમે સારા એવા માર્ક્સ મેળવવા માંગતા હોય, તમે 100 માંથી વધારે માર્ક્સ મેળવવા માંગતા હોય, 90 ઉપર માર્ક્સ મેળવવા માંગતા હોય તો તમારે બધું જ વાંચવાનું. તમારે ફક્ત એમાં કેટલા પૂછાવાના છે, બીમાં કેટલા પૂછાવાના છે, સીમાં કેટલા પૂછાવાના, ડીમાં કેટલા પૂછવાના અને ઈમાં કેટલા પ્રશ્નો પૂછવાના આ જાણવા માટે જવાનું. બાકી વાંચવાનું બધું જ, જેથી કરીને તમારે સારા એવા સ્કોર કરી શકો. કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી સ્કૂલો આવેલી છે અને ઘણી બધી સ્કૂલો આવેલી હોય તો એ બધી સ્કૂલો, સમજો કે સુરતની જ વાત કરીએ તો 1015 જેટલી સ્કૂલો છે. હવે આ 1015 જેટલી સ્કૂલો હોય જેમાં ફક્ત જ્ઞાન સાધના, પ્રાઇવેટની અલગથી તો વાત જ અલગ, ગ્રાન્ટેડ સરકારી અને જે સ્કૂલોની અંદર જે જ્ઞાન સાધનાની સંમતિ આપેલી છે એવી સ્કૂલો 1015 છે. તો આ બધી સ્કૂલો જો કરવા જાય તો અમુક સ્કૂલો તો બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછવાની નથી એટલે તમે બધી જ તૈયારી કરજો. હવે વાત કરીએ છેલ્લો વિભાગ, વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર સૌથી અલગ છે, 6 માંથી 4 પ્રશ્નો આપણે લખવાના છે. 6 માંથી કેટલા પ્રશ્નો, સોરી 6 માંથી 4 દર વખતે હતું, અત્યારે 9 છે એટલે કે 8 માંથી 6 પ્રશ્નો. કુલ પ્રશ્ન પૂછાશે 8 અને 8 માંથી લખવાના કેટલા 6, એકના કેટલા ગુણ 5 એટલે આ વિભાગ એ આપણા માટે 30 ગુણનો થવાનો છે. આજ સુધીના જેટલા બી પેપર જોયા હશે, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, બધામાં 6 માંથી 4 હતું, અહીંયા જ 8 માંથી 6 છે. અને એક વસ્તુ યાદ રાખવાનું, 8 માંથી 6 માં એક તો નકશા પૂરતી હશે એટલે કે નકશો હશે, એક નકશો તમને પૂછાશે. હવે એની અંદર આપણી પાસે ચેપ્ટર કેટલા છે તો આપણી પાસે ચેપ્ટર છે કુલ 8. હવે ક્યાંથી પૂછાશે એ લખી દઈએ. તો આપણને પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, ત્યાર પછી પાંચમા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન અને ત્યાર પછી આઠમા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. આટલા ચેપ્ટર આપણને આપેલા છે એટલે આ ચેપ્ટરની ખાસ તૈયારી કરવાની. કેટલા ચેપ્ટર થયા તો આપણને 6 જ પ્રશ્ન થયા. હવે 6 પ્રશ્ન થયા, હવે 6 પ્રશ્ન થયા એટલે હવે કરવાનું શું? ટોટલ પ્રશ્ન કેટલા થયા? 2 ને 2 4 6, મેં પૂછવાનું કીધું 8, તેમાંથી એક તો નકશો છે, એક નકશો રહ્યો તો હવે એક બાકી રહ્યું. એક પ્રશ્ન ક્યાંથી વાંચવાનો તો એક પ્રશ્ન બીજું ચેપ્ટર અને એક પ્રશ્ન પાંચમું ચેપ્ટર. એટલે આ બીજું ને પાંચમું આપણા માટે ખૂબ અગત્યનું ગણાવાય. બીજું ને પાંચમું ચેપ્ટર વાંચી જ લેવાનું અને આ સિવાયના જે ચેપ્ટર છે તમે ન વાંચો તો ચાલે. કયું? ત્રીજું, ચોથું, છઠ્ઠું અને સાતમું. ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર. આ એના માટે કેમ? કારણ કે એ સી અને ડી માં એમાંથી વધારે પૂછાઈ જશે એટલે અહીંયા પૂછે નહીં. પણ ફરીથી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજે, આપણી પાસે વિભાગ કેટલા છે? એ, બી, સી, ડી અને ઈ. આપણી પાસે આ વિભાગ છે. ચલો, આ વિભાગની અંદર 20 પ્રશ્નો પૂછાવાના, આ વિભાગની અંદર 10 પ્રશ્નો પૂછાવાના. જે સી વિભાગ છે એમાંથી 12 માંથી તમારે 8 લખવાના. ડી વિભાગ છે એમાંથી પણ 12 માંથી આપણે 8 લખવાના અને ઈ વિભાગની અંદર 8 માંથી 6 લખવાના. બસ આટલી વસ્તુ યાદ રાખવાની. બાકી વાંચવું હોય તો બધું જ વાંચી લેવાનું. જો તમે 90% ઉપર માર્ક્સ લાવવા માંગતા હોય તો તમારે બધી જ તૈયારી કરવી જોઈએ અને જો તમે પાસ જ થવા માંગતા હોય તો તમે કઈ નહીં વાંચો, ખાલી વિકલ્પને એક વાક્યમાં જવાબ એટલે કે એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ અને થોડા ઘણા સવાલ લખ્યા તો એ પાસ તો થવાના જ છે. આપણે પાસ થવા માટે આ બ્લુપ્રિન્ટ નથી બનાવી. કેટલા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, સર બ્લુપ્રિન્ટ આપો. બ્લુપ્રિન્ટ તમને કોઈ જગ્યાએ જોવા મળતી નથી અને એટલા માટે જ આપણે તમને આ બ્લુપ્રિન્ટ આપવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આ બ્લુપ્રિન્ટ પર તૈયારી કરજો જેથી કરીને સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો. આભાર.